રામ નારાયણ રામ। શું તમે જાણો છો કે પૂજા પાઠ કરતી વખતે આપણે માળા શા માટે જપીએ છીએ? જે તે ધર્મના બધા ગુરુઓ ધ્યાન મેડિટેશન કરવા માટે કહે છે। પણ માળા જપીને ભગવાન સાથે જોડાવાનું કોઈ વિશેષ મહત્વ નથી, કારણ કે ભગવાન આપણા અંદર જ વસે છે। આપણે માત્ર તેને જાગૃત કરવાની જરૂર છે। માળા જપવી, ઈશ્વરને યાદ કરવું અને પૂજા કરવી એટલું મહત્વનું નથી। પૃથ્વી પર માનવી દ્વારા બનાવેલો ધર્મ નિરર્થક છે। આપણે જે ધર્મમાં જન્મ લીધો છે એ જ ખરેખર ધર્મ છે। ઈશ્વર, ભગવાન, અલ્લાહ આ બધું જ આપણું વિવેક છે। એ વિવેક આપણા અંદર જ છે, જે જુએ છે, સાંભળે છે અને સમજે છે। મેડિટેશન કરવાનો અર્થ છે મનને એકાગ્ર કરવા માટે। સત્ય તો એ છે કે મન જ બધું કરે છે, મનુષ્ય પોતે કશી ક્રિયા કરતો નથી। જ્યારે વિચાર આવે છે ત્યારે તે વિચાર નિરર્થક નથી, પણ વચ્ચે વિવેક આવે છે અને કહે છે, આ ન કર, એ ન કર, આ પછી કર। એ જ વિવેક આપણો સાચો ગુરુ, ઈશ્વર અને અલ્લાહ છે। તે માટે રામ નારાયણ રામને યાદ કરો। વિવેકની વાત જ સૌથી મહાન છે। મેડિટેશન સ્વને જાગૃત કરવા, પોતાને પ્રેમ કરવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે કરવામાં આવે છે। ભગવાનને યાદ કરવા માટે કોઈ ચોક્કસ સમયની જરૂર નથી, તમે જ્યારે ઈચ્છો ત્યારે કરી શકો। હવા, પાણી, ધરતી આ બધું જ આપણા પગ નીચે અને ઉપર છે। આ બધું જ આપણું સેવક છે, તો પછી આપણે આ સાથે જોડાવાનું શા માટે ન જોઈએ? રામ નારાયણ રામના કારણે જ પૃથ્વી પર એટલા બધા માનવી આવ્યા છે। એટલે રામ નારાયણ રામ આકાશ છે। આકાશમાં આખી સૃષ્ટિ રહેલી છે। તેમાં તારા, ગ્રહો, પૃથ્વી, પાણી, હવા બધું જ છે। આ બધું જ આપણા માટે સેવક છે અને આપણે પણ એમાંથી શીખવું જોઈએ। ભૂખ લાગવી પણ એક તપસ્યા છે। કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે ભૂખ હોવી જરૂરી છે। જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ ભીતરથી તીવ્ર ઈચ્છા હોવી જોઈએ। જેમ કે મન એક પાત્ર છે, તેમાં તમે જે મૂકશો તે જ તેમનું સ્વરૂપ લેશે। જો તમે મનને ખરાબ કાર્યોમાં લગાવશો તો મન ખરાબ બની જશે। અને જો બધા જ લોકો પોતાના મનને ખરાબ વિચારોમાં લગાવી દેશે તો દુનિયાનું શું થશે? દરેક એકબીજાના દુશ્મન બની જશે। તેથી મનને સારા કાર્યોમાં લગાવવું જોઈએ। જો બધા લોકો મેડિટેશન શરૂ કરશે તો પૃથ્વી પણ સુધરી જશે। આ જે આકાશ છે એ એક અનંત અને શાશ્વત વેદ છે। એ જ અસલ ગ્રંથ છે, જે માનવીના હાથોથી બનાવેલ નથી। આ ગ્રંથમાં અવિનાશી પાના છે, એ જ તારા, ગ્રહો અને નક્ષત્રો છે। દરેક ગ્રહ અને નક્ષત્ર પંચતત્વોથી બનેલા છે। પાણી, ઊર્જા, હવા, પ્રકાશ અને માટી। આ જ તત્વોથી પ્રકૃતિ બની છે અને આપણે બધા પણ એમાંથી નિર્મિત છીએ। રામ નારાયણ રામથી જોડાઈ જવાથી જીવન સુધરી જાય છે। એ જ એ બીજ મંત્ર છે, જે તમારું જીવન સાર્થક ફેરફાર લાવી શકે। આજે લાખો લોકો આ નામ સાથે જોડાઈને પોતાનું જીવન સુધારી ચૂક્યા છે અને જીવનનો સાચો અર્થ સમજી લીધો છે। તો તમે શા માટે વિલંબ કરી રહ્યા છો? જ્યારે પણ સમય મળે, રામ નારાયણ રામનું જાપ કરો। ધીમે ધીમે એ નામ તમારી શ્વાસ સાથે જોડાઈ જશે અને તમારા રોમરોમમાં વસશે।